નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, જેમાં કપાસના ભાવની સ્થિતિ સાથે જ આજે બજારમાં થયો સુધારો, આજે ભાવ કેવા બોલાયા અને ખેડૂતોને ઊંચા અને નીચા ભાવ કેવા મળ્યા તે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવશું, તો ખાસ કરી વિડીયો પૂરો જોજો। તો સૌ પ્રથમ તો આપણે કપાસના બંને વાયદાની વાત કરીએ તો આજે કપાસના વાયદામાં સુધારો હતો, જેમાં MCX વાયદાની અંદર કરંટ પ્રાઇસ 53,900 હતી, જેમાં 220 રૂપિયાનો સારો એવો સુધારો જોવા મળ્યો છે। સામે જ ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં પણ આજે સામાન્ય સુધારા થયા હતા અને વાયદો આજે 194 રૂપિયા વધીને 47,386 રૂપિયાનો જોવા મળે છે। સામે ચીન રૂ બજાર અને પાકિસ્તાન રૂ બજારમાં પણ સારો એવો સુધારો છે, જેથી આજે કપાસ બજારમાં પ્રતિ મણે 5 થી લઈને 15 રૂપિયા જેટલા વધતા જોવા મળ્યા હતા। તો મિત્રો, હવે હાજર બજારની વાત કરીએ તો આજે કપાસ બજારમાં કોઈ મોટી હલચલ નહોતી જોવા મળી અને કપાસમાં પ્રતિ મણે 10 થી લઈને 15 રૂપિયા વધ્યા હતા। જ્યારે ભાવની વાત કરીએ તો આજે કપાસની બજારમાં ભાવ સતત બીજે દિવસે 5 થી લઈને 15 અનેક સેન્ટરોની અંદર ભાવ ક્વોલિટી મુજબ વધ્યા હતા। જ્યારે મહારાષ્ટ્રના કપાસની વેચવાલી પણ સારી છે, જેના કારણે કપાસના ભાવમાં ઘટાડો થયો હતો। આગામી દિવસોમાં હવે બજાર કેવું રહેશે તેના ઉપર આખી વેચવાલીનો આધાર ટકેલો છે। જ્યારે આવકની વાત કરીએ તો આજે આખા દેશભરમાં આવક ટકીને 1,20,000 મણની થઈ હતી। સામે જ કડીમાં મહારાષ્ટ્રના કપાસની 100 થી 125 ગાડી આવી હતી અને ભાવ 1400 થી 1455 હતા, જ્યારે કાઠિયાવાડમાં 50 ગાડીની આવક સામે ભાવ 1450 થી 1480 રૂપિયા બોલાતા હતા। જ્યારે આપણા ખેડૂતની વાત કરીએ તો તેમને અનેક સેન્ટરોમાં કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1400 થી લઈને 1530 રૂપિયાની વચ્ચે ઓફર થતા હતા। જ્યારે રૂ બજારમાં મામૂલી સુધારા સાથે કપાસિયા ખોળના ભાવ સ્ટેબલ હતા। દેશમાં રૂની આવક સતત બીજે દિવસે ઘટીને 1.80 લાખ ગાંસડીની આસપાસ સ્ટેબલ હતી। ઉપરાંત બજારમાં ભાવ હજી પણ થોડા નીચા જાય તેવી સંભાવનાઓ દેખાય છે। આગળ ઉપર રૂની બજારની ટેક્સટાઇલ મિલોની માંગ ઉપર મોટો આધાર રહેલો છે। જ્યારે ગુજરાતમાં આજે શંકર રૂની ગાંસડીના ભાવમાં મામૂલી 50 રૂપિયા વધીને ગાંસડીના ભાવ 53,800 રૂપિયા હતા, તો કલ્યાણ રૂમાં પણ 50 ઘટીને 41,700 રૂપિયા બોલાતા હતા। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।